બરોબર. તો બધા ગ્રહમાં આપણે 9 ગ્રહ છે, તો 9 ગ્રહ વિશે થોડીક ચર્ચા કરીએ એક એક ગ્રહની, કે આ ગ્રહ છે તો એનો આ પ્રભાવ છે, આ ગ્રહ છે તો એનો આ પ્રભાવ છે, એક એક લાઈન કે બે લાઈનમાં, જેથી દર્શકોને ખાલી ખ્યાલ આવે કે આ ગ્રહનો આ પ્રભાવ છે. બરોબર. હવે સૂર્ય જે રહ્યો, પેલા તો નવગ્રહમાં મેન સ્ટાર્ટિંગ જ સૂર્યથી થાય. બરોબર. તો સૂર્ય રહ્યો ને મનનો કારક છે. કોઈ બી વ્યક્તિને પ્રોબ્લેમ હોય તો એને આપણે સૂર્યને અર્ઘ્ય દેવાનું કહી દઈએ તો એના લગભગ મનના પ્રોબ્લેમ સોર્ટ આઉટ થઈ જાય. બીજું રહ્યો ચંદ્ર, તો એ ચંદ્રનો તો લગભગ અત્યારે દર્શક મિત્રોને બધાને ખ્યાલ જ હશે. વાતે વાતે મગજ ગરમ કરી નાખે. તો અમુક એસ્ટ્રોલોજી અમે કરીને તો એ અમુક પબ્લિક આવીને એમ કે ચંદ્ર નંગ ફેરાવી દો ને બહુ મગજ બોલે, એ તો ખ્યાલ જ છે. પછી આવે મંગળ આવે, તો મંગળ વસ્તુ લગ્ન જીવનની અંદર બહુ પ્રોબ્લેમ કરાવે. માંગલિક હોય તો તમને ખ્યાલ હશે. પછી આવે બુધ, તો એ વિદ્યાનો પણ કારક છે. બરોબર. બીજું રહ્યું કે ગુરુ રહ્યો, તો ગુરુ રહ્યો ને એ ધનનો કારક છે. પછી આવે શુક્ર આવે, તો એ વૈભવનો કારક છે. વૈભવને લગતા કોઈ બી પ્રોબ્લેમ હોય તો શુક્રને જોવાનું આપણે. પછી આવે શનિ, તો શનિની અત્યારે મહાદશા નાનકેન બધાને ખ્યાલ જ છે કે શનિની મહાદશા લે છે, એટલે શું કરવું જોઈએ. ઘણા આપણે પૂછવા આવે કે મહારાજ મને શનિ છે તો એની મહાદશામાં શું કરવું જોઈએ, તો આપણે એને રેમેડી આપતા હોય કે શંકર ભગવાનને કારાકર ચડાવવા, કેવું જે કાંઈ બી રેમેડી આવતી હોય એને દેતા હોય. પછી આવે રાહુ ને કેતુ, તો એ કાલ સર્પ દોષ રાહુ કેતુથી જ બનતો હોય કુંડલીની અંદર. એટલે કોઈ બી અકાલ મૃત્યુ થાય તો તમને ખ્યાલ હશે કે રાહુ કાલમાં થયો, આવું બધા બોલતા હોય. તો રાહુ રહ્યો એ અકાલ મૃત્યુને એવું કરાવે, એટલે એની બી ઘણી બધી રેમેડી છે. એ પછી ક્યાં ખાનામાં બેઠો અને કઈ જગ્યાએ બેઠો એની ઉપર એને રેમેડી દેવી પડે. ઓકે, તમે